જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આજે સરસથી આપણે પવિત્ર તહેવાર છે રક્ષાબંધનનો. તો બસ આપણે જો સવારનું મોર્નિંગ થઈ ગયું છે, પણ સવારે મોર્નિંગમાં આપણે રાખડી નથી બાંધવાના, પણ આપણા મામાની ઘરે છે ને આપણે રાખડી આપવા જવાના છીએ. અને મારા બધા નણંદ છે ને બપોર પછી આવવાના છીએ. તો વિડીયોમાં છે ને તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ સરસથી, અને પ્રકૃતિ બેને તૈયાર થઈ ગયા છે. પ્રકૃતિ બેને તો આમ તારે એમ જીન્સ ને છૂટા વાળ ને રાખ્યા છે જો. હેપી રક્ષાબંધન કહી દે બધાને. હેપી રક્ષાબંધન. સેટ કર. જો અમાર બેન આવી ગયા છે નરેશને રાખડી બાંધવા. ત્રણ ગાંઠુનું મહત્વ છે. કૈલાસ ત્રણ જ વાર એમ સ્ટાર્ટ કર. બેનું રાખડી બાંધે છે. આમ મમ્મી બાંધતો દી. જો અમાર કૈલાસ બેન ને વિનુ પટેલ રાખડી બાંધવા આવ્યા છે. આપણે હવે રાખડી બાંધવા જઈએ છીએ. આપણી જો એક રાખડી બંધાઈ ગઈ છે, આપણે 4 રાખડી થાય, નરેશને 4 રાખડી થાય છે. તો આપણે 4 બહેનો છે ને એટલા માટે. તો આજે રક્ષાબંધન છે, તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના અને હેપી રક્ષાબંધન બધા ભાઈઓને અને મારા યુટ્યુબ ફેમિલીને. તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો.
છે મેહુલ. આ મારા મામી છે. તો અમે રાખડી બાંધવા આવ્યા છીએ મામાના ઘરે અને અમારા ગામમાં જ છે. પેલા મેંદેડા રહેતા હતા ને હવે જુનાગઢ આવ્યા છીએ એટલે અમે બધા મામા અને હું અમે એક ગામમાં રહીએ છીએ જુનાગઢમાં. એ જો અમારા ભેગા આવ્યા છે. આપણા ડ્રાઈવર કે જો અમારે સિસ્ટર રાખડી બાંધે હો. જો મોટા બેન બાંધે છો રાખડી. ભાઈ ખોટા ખોટા ખાઈ છે. તમે ખવડાવો બેન ને. આપણા બાવમાં ખબર ઓ નો પછી અમારે બે બધી બેનું ને અમારે બે વચ્ચે ફોટો પાડવો છે. એને એમ કે ખોટે ખોટે તો હવે નામ કરી કેડબરી
ઓલો ચેવડો છે તળેલા દાણા છે કેળું છે ગિફ્ટ આપી તો હું ખવડાવું મારે માવો બગડે હું ખાઈ લઉં જો અમે રક્ષાબંધનમાં બધાને રાખડી બાંધી લીધી છે કા જો મારી રાખડી કેટલી થઈને બતાવ ગોપાલને બાંધી દીધી હા ગોપાલદાસને રાખડી બાંધવાની છે અને આ બેન રોકાણા છે ને બીજી બધી બેનું વહી ગયું છે ને એ થોડીક વાર બેહીને પછી જાહે કા મેં કીધું રોકાઈ જાવ તો કે નહીં કામ છે કા દીપમાળામાં જવાનું છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ તો જો આપણે છે ને રક્ષાબંધનની સાંજ પડી ગઈ છે અને આપણે આવ્યા છીએ ભગવાનના દીવાબત્તી કરવા અને આપણા મંદિરે સામે છે ને દીપમાળા હતી તો જો ત્યાં બધા લોકો હતા દીપમાળામાં સામે આરતી પૂરી થઈ ગઈ છે અને આપ ધૂપ દીવા કરવા ભગવાનની પૂજા કરવા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજે રક્ષાબંધન હતી આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હતો અને રક્ષાબંધન એટલે તમને બધાને ખબર હોય છે કે ભાઈ બહેનનો તે આપણે સંબંધ એવો હોય છે ને કે એવો તો દુનિયામાં તમને ક્યાંય જડે જ નહીં કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી ભાઈની બેન લાડલી ને ભૈલો ઝુલાવે ડાળખી કેમ કે ભાઈ એટલે એ છે ને જો આપણા બાપ મા બાપ પછીનો જે આપણને પિયરમાં જે પ્રેમ ભાવ આપતું હોય ને તો એ છે ભાઈ અને ભાભી કેમ કે જો મા બાપ હાજર હોય ના હોય તો
તો પિયરમાં આપણું કોણ હોય તો કે ભાઈ ને ભાભી. એટલે હું તો બધા મારા ભાઈઓને એવા આશીર્વાદ આપું છું કે મારા ભાઈઓ બધા અમરે અને બધા ધંધામાં પ્રગતિ કરે ને બધા આગળ વધે, બસ એવી મારી પ્રાર્થના છે. અને આજે રક્ષાબંધનનો તહેવાર આપણે હોશે બધાને બહુ જ મજા આવી ગઈ, કેમ કે બપોર પછી આપણે રાખડી બાંધી છે, સવારમાં તો નથી બાંધી, એટલે બધાને બહુ જ મજા આવી ગઈ. અને હવે આપણે આવ્યા છીએ પૂજાપાઠ કરવા, ભગવાનના દીવાબત્તી કરવા. તો ચાલો આપણે દીવાબત્તી કરી લઈએ. અને આજે તો સોમવાર પણ છે ભોળાનાથનો, અને રક્ષાબંધન પણ છે, એટલે કે પૂનમ પણ છે. એટલે આજે તો એવો સરસ યોગ હતો કે તમે વાત જ પૂછોમાં, કેમ કે સોમવાર અને રક્ષાબંધન બે સાથે જ હતું. તો જો આજે અહીંયા છે ને આપણે જો સરસથી ઝૂલા શણગાર્યા છે. જો અને અમારા પ્રકૃતિબેન છે ને કાનાજીને રાખડી બાંધી ગયા છે હો. જો આપણે ભોળેનાથના દર્શન કરી આજે સોમવારના. અને સોમવારના દિવસે છે ને તમે આ કરેણનું ફૂલ ચડાવો ને બહુ જ સારું. કરેણનું ફૂલ ભોળાનાથને ચડાવો ને બહુ જ સારું. અહીંયા આપણે અંબાજી માતાજી છે જો, અને આપણે ખોડિયારમાંનો ઝૂલો છે. તો જો આજે આપણે આવી ગયા છીએ પૂજાપાઠ કરવા. તો ચાલો હવે સાંજ થઈ ગઈ છે, તો આપણે ધૂપ દીવા કરી લઈએ, ત્યાર પછી આગળ મળીએ. અને રસોઈમાં તો છે ને આજે રક્ષાબંધન છે, આપણે ઓમે નવું હોય. તો આજે રક્ષાબંધન છે તો તમને બધાને ખબર જ હશે નવું જ હોય છે. તો ઊંધિયું શાક બપોરે બનાવ્યું હતું ને, તો મારે તો ઊંધિયું શાક ખાવું છે અત્યારે, ને રોટલી બનાવી નાખીશ. નરેશ કે મારે પણ ચાલશે, પણ મમ્મી માટે ભજીયા બનાવવાના છે. મમ્મીને ભજીયા એટલે અંતવાલા ભજીયા છે. ચણાનો લોટ એટલે એને બહુ જ વાલો, એટલે એ બહુ બીમાર પડ્યા હતા ને ત્યારે એના હાટુ અમે છે ને ભજીયા જ બનાવતા. તો અત્યારે કે મને ઘણો ભજીયાનો બનાવી દેજે ને, તો મારે એના માટે ભજીયા બનાવવાના છે. કાંઈ વાંધો નહીં, એક નાય ગોવાળ ને હો નાય ગોવાળ હાલે રાખે, બીજું હું સંસાર છે. તો ચાલો હવે આપણે છે ને દીવાબત્તી કરી લઈ. અને આજે તો છે ને તો 2 દિવસ ત્યાં વરસાદ બંધ થયો ને ત્યાં ગરમીએ પાછી માયા મૂકી દીધી છે. એવી ગરમી થાય. જો વરસાદ આવતો હોય તો વરસાદ એવો આવે, ગરમી થતી હોય તો ગરમી એવી થાય. તો ચાલો હવે દીવાબત્તી કરીને નીચે મળીએ આપણે રસોડામાં. તો આપણે છે ને રક્ષાબંધનનો દિવસ ફાઇનલી પૂરો થઈ ગયો છે. આજે આપણે છે ને જમી પણ લીધું છે, જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે છે ને થોડોક વિડીયો આજે નથી મૂક્યો, તે માટે બધાને સોરી. આપણે રક્ષાબંધનના દિવસે વિડીયો નથી આવ્યો, તે માટે બધાને સોરી. હવે આપણે છે ને અત્યારે આપણે થોડું વિડીયોનું કામકાજ કરીએ, કેમ કે આજે તો છે ને એટલા મહેમાન આવે એટલે આપણે ફ્રી ના થાય, અને આપણે પણ રાખડી બાંધવા જતા હોઈએ છીએ. તો હવે બધાને રક્ષાબંધનનો તહેવાર હોશે ગયો હશે ને. હવે આપણે આવે છે કનૈયાનો જન્મદિવસ, 7મ 8મ. તો એ પણ બધાનો એવો સરસથી જાય કે બધાને આમ હરવા ફરવા વહી જાય, કોઈ ખાવા પીવા વહી જાય. બસ મારી એ પ્રાર્થના છે કે બધા ભાઈઓને બધા તહેવાર સારા જાય. તો ચાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે આ તો અતિશય થાકી ગયા છીએ. તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.